નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 9 નામનો મોહ છૂટ્યો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વાધ્યાય પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 9। પહેલો સવાલ, પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું? તો જવાબ આવશે વિકલ્પ બી, ભિખ્ખુ પાપક। બીજું, ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કામનો। ત્રીજું, પોતાનું કામ શોધતા ભિખ્ખુ પાપકનું ચાલે તો તે શું કરી નાખે? તો જવાબ આવશે વિકલ્પ એ, નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે। ચોથું, કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું? તો જવાબ આવશે વિકલ્પ સી, જીવક। પાંચમું, પોતાના મત મુજબ નામ એ શું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે। છઠ્ઠું, ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં નિરક્ષર હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વિદ્યાપતિ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા જો પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર। ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને સ્વાધ્યાય પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જે છે તે અહીંયાથી મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે, તો જરૂરથી વોટ્સઅપ પર પણ આ પીપીટી અને પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને આ સ્વાધ્યાય પોથીના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, બોલવાવાળા શી રીતે પાપકની મન ખાલી જગ્યા સમજે? તો મૂંઝવણ। બીજું, નામ તો ભલેને ગમે તે હોય, ખાલી જગ્યા તો કામનો છે? તો જવાબ આવશે મહિમા। ત્રીજું, જેમાં નામ અને ખાલી જગ્યા બંનેનો મેળ હોય તો વળી વધારે સારું? તો જવાબ આવશે ગુણ। ચોથું, હું કોઈક એવું નામ શોધી કાઢું જે ખાલી જગ્યા પણ હોય અને વળી ગુણ બતાવતું હોય? તો જવાબ આવશે રૂપાળું। પાંચમું, નામ તો માત્ર એકબીજાનો ખાલી જગ્યા પામવા માટે છે? તો પરિચય। છઠ્ઠું, નામ તો ખરેખર એક ખાલી જગ્યા આભાસ જણાય છે? તો જવાબ આવશે મિથ્યા। સાતમું, બધા ખાલી જગ્યા મૂકીને ભિખ્ખુ પાપક પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો? તો જવાબ આવશે તરંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, ભિખ્ખુ પાપક કેમ મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા? તો જવાબ આવશે કે ભિખ્ખુ પાપકને પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટા ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા। બીજું, પાપક ભિખ્ખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો? તો પાપક ભિખ્ખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં, તેથી તે નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે ગયો। ત્રીજું, પાપક કેમ રાજી રાજી થઈ ગયો? તો ઉત્તર, ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું, તેથી તે રાજી રાજી થઈ ગયો। ત્યાર પછી ચોથું, પાપક કેવા નામની શોધમાં હતો? તો જવાબ આવશે કે પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય। પાંચમું, રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? તો ઉત્તર, રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી। છઠ્ઠો સવાલ, ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી? તો ઉત્તર, ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘર જઈને ભીખ માંગતી હતી। સાતમું, જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય? ઉત્તર, જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય। આઠમો સવાલ, પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ? ઉત્તર, પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે જે એને ગુણનો મેળ બતાવતું હોય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલો સવાલ, પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? તો ઉત્તર, પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો। તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે, પાપક તે કોઈનું નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે, મારું નામ પાપક, આ તે કંઈ નામ છે? બીજું, ભિખ્ખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે, ત્યારે શું થયું?
उत्तर ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાઓની સંખ્યા વધી ગઈ. કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરીને બોલાવા લાગ્યા. હાલતા ચાલતા સૌ પાપક ટકોર કરતા જાય. ત્યાર પછી ત્રીજું, પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી? ઉત્તર, પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી, ભગવાન મારું નામ બદલવું છે. સૌ મને પાપક પાપક કહે છે તે મને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે. ચોથું, પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું? ઉત્તર, પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, સારું, તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે. એ નામ તને આપી દઈશું. પણ જો કોઈ એવું નામ ન મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું, તું એ જોતો રહેજે. પાંચમું, પાપકને કઈ વાતની લગની લાગી કેમ? તો જવાબ આવશે કે ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભિક્ષુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપક રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગની લાગી. છઠ્ઠું, નામ ઘેલા ભિક્ષુ પાપકને નામની કેવી લહે લાગે છે? તો નામ ઘેલા ભિક્ષુ પાપકને નામની એવી લહે લાગી ગઈ કે કોઈ માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાની સુગંધ પણ આવે. કોઈનું ચંદન નામ હોય તો ચંદનની હવા આવે. ભિક્ષુ પાપક ખાઈ પીને નામની પાછળ પડી ગયો. પાપકની ફોએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો. આ વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે. તે પાપક તે કોઈનું નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે. મારું નામ પાપક, આ તે કંઈ નામ છે? સાતમો સવાલ, જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો? જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો, અરે, એનું નામ જીવક હતું અને એનું પણ મરણ થાય. આઠમો સવાલ, જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? તો ઉત્તર, જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને છે. જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો, તેને કઈ રીતે બોલાવવો? ત્યાર પછી છે નવમો સવાલ, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? ઉત્તર, પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલું, ભિક્ષુ પાપક કેવા વિચારોમાં રહીને જ્ઞાનની સીડી ચડી જાત? ઉત્તર, ભિક્ષુ પાપકને ગુણ પ્રમાણેનું નામ ન મળતા તેઓને એમ થયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા. કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા. કોઈનું કાંઈ નામ ન હોય ને નામમાંથી ઓળખવાની પ્રથા જ ન હોય તો? નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો, પણ નામ જ ન હોય તો કોનો નાશ થયો? આ વિચારમાં રહી અને ભિક્ષુ પાપક જ્ઞાનની સીડી ચડી જાત. બીજો સવાલ, પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? તો જોઈએ ઉત્તર, પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો હતો. ધનપાલ નામનો માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ ન મળતા હોવાથી પાપકના નામનો મોહ છૂટી ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. તો ચાલો આ પાઠનો સાર જણાવો. તો આ પાઠનો સાર મિત્રો આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરીને અહીંયાથી અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્ન બનાવીને લખો. તો અહીંયા ફકરો આપણે આપેલો છે ગીજુભાઈ બધેકાનો અને એના ઉપરથી ઉત્તરો આ પ્રમાણે લખી શકીએ. આ ફકરાના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા. નદીની રહેતી, તો પ્રશ્ન લખી શકે કે નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? પ્રશ્ન, નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય? તો સરસ રીતે. અને નદીનું પાણી શાના કારણે જુદું થઈને વહે છે? તો મોટા પથરાના. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ખોટો વિકલ્પ છેકી નાખો. લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે, મેળવે કે કરે તો મેળવે. ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો, ફેલાયો હતો કે થયો હતો? તો થયો હતો. હડપ્ય પ્રજાની કલા કારીગરી એમના રમકડા જણાય છે, દેખાય છે કે વ્યક્ત થાય છે? તો દેખાય છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર થયો, માંડ્યો કે કર્યો? તો જવાબ આવશે કર્યો. પાંચમું, ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં, લેવામાં કે દેવામાં આવે છે? તો જવાબ આવશે આપવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. પાઠને આધારે
તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો. ફોગટ તો ફૂલાવો, નકામું કે મુગટ તો જવાબ આવશે નકામું. સંઘ તો સંગાથ, યાત્રાળુઓનો સમુદાય કે શંખ તો યાત્રાળુઓનો સમુદાય. સિદ્ધિ તો સીધું, સિદ્ધાંત કે ફળ પ્રાપ્તિ તો જવાબ આવશે ફળ પ્રાપ્તિ. પ્રથા તો રીત, પ્રાર્થના કે પૃથા તો જવાબ આવશે રીત. હાંડલું તો પહોળા મોંનું એક વાસણ, હાંડવો કે હડમારી તો જવાબ આવશે પહોળા મોંનું એક વાસણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. એમાં પહેલું ભગવાન બુદ્ધ અને ગુણ તો ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. ભિક્ષુ સંઘ અને ધનપાલ તો જવાબ આવશે ભિક્ષુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. અશોક, આનંદ અને ચંદન તો જવાબ આવશે કે અશોક, આનંદ, ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. ધ્વનિ, માણસ અને ખરેખર તો જવાબ આવશે આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. માલ, મિલકત અને મૂંઝવણ તો વાક્ય આવશે સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો ગાયનું ઘણ, ભેંસનું ખાંડું, હરણનું ટોળું, પક્ષીનું ઝુંડ, લાકડાનો ભારો, ઘાસનો પૂળો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુઓ ફરતે ચોરસ કરો અને ગણી શકાય તેવી વસ્તુ ફરતે ગોળ કરો. વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે. તો એમાં ચોરસ આવશે અહીંયા અને બાળકો કાગળ અને હોડી ઉપર ગોળ આવશે. પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું. તો એમાં પવાલા ઉપર ગોળ આવશે અને શરબત ઉપર ચોરસ આવશે. એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ. તો અહીંયા ચા અને ખાંડ ઉપર ચોરસ આવશે, કપ અને ચમચી ઉપર ગોળ આવશે. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચડે છે. તો હાઇડ્રોજન વાયુ ઉપર ચોરસ આવશે અને ફુગ્ગા ઉપર ગોળ આવશે. ભૂમિએ દૂધમાંથી તપેલી ભરી અને સરસ ખીર કાઢી. તો દૂધ અને ખીર જે છે એના ઉપર ચોરસ આવશે અને તપેલી ઉપર ગોળ આવશે. પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધી અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો વાદળિયું, ચમકીલું, માનસિક, ત્યાર પછી છે રમતિયાળ, ત્યાર પછી છે સોનેરી અને રંગીન. તો સોનેરી, વાદળિયું, રંગીન, રમતિયાળ, માનસિક અને ચમકીલું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દ પરથી બનતી ભાવવાચક સંજ્ઞાઓ કોઠામાંથી શોધી અને તેની ફરતે લખો. ડહાપણ, કાળા, સુંદરતા, હાસ્ય, રણકાર, ઝબકાર અને મહેક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો ભિક્ષુ, મૂંઝવણ, વિનંતી, બુદ્ધ, મહિમા અને સિદ્ધિ વગેરે જેવા શબ્દોની સાચી જોડણી આપણે આપેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો મૌનનું થશે મૂક અને ચૂપ, પગરખાનું થશે ખાસડા અને જૂતા, હિંમતનું થશે શક્તિ અને બળ, મિથ્યાનું થશે નકામું અને ફોગટ, આભાસનું થશે ભ્રમ અથવા ખોટો દેખાવ, પ્રથાનું થશે રિવાજ અથવા રીત, તરંગનું થશે લહેર અને મોજું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ખોટુંનું વિરુદ્ધાર્થી ખરું, પાપનું વિરુદ્ધાર્થી પુણ્ય, ગુણનું અવગુણ, સુમેળનું કુમેળ, રાજીપોનું નારાજગી, રૂપાળુનું કદરૂપું, યોગ્યનું અયોગ્ય અને જ્ઞાનનું વિરોધાર્થી થશે અજ્ઞાન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. જો સાંભળે તો યાદ કરે અને સાંભળે તો શ્રવણ કરે. સંઘ તો ટોળું અથવા સમૂહ અને સંઘ એટલે સાંધો. સારું એટલે સરસ અને સારું એટલે માટે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19. શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં પહેલું હાથ પરની રોકડ રકમ તો સિલક, ઝટ ન ઉકેલી શકાય એવો પ્રશ્ન તો કોયડો અને બુદ્ધ સાધુ તો ભિક્ષુ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20. નીચે આપેલી કહેવતનો અર્થ લખો. તો કાળા અક્ષર કુહાડે મારવા તો નિરક્ષર હોવું. ત્યાર પછી છે 21મું. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. લહે લાગવી તો લગ્ની લાગવી. વાક્ય નિશાંત ભણવામાં ખૂબ ધ્યાન આપે છે કારણ કે એને પ્રથમ નંબર મેળવવાની લહે લાગી. આંખ ઉઘડવી તો ભાન થવું અથવા તો બરાબર જણાવવું, સમજવું. અભિમાન તોરમાં રોકાશે, કાકાનું અભિમાન તોરમાં અભિમાનના તોરમાં રાકેશે કાકાનું કહ્યું માન્યું નહીં, પણ જ્યારે એને ઠોકર વાગી ત્યારે તેની આંખ ઉઘડી. ભીખના હાંડલા ફરવા તો અત્યંત નિર્ધન હોવું. વાક્ય એનું નામ ધનપાલ હતું પણ એને ઘેર ભીખના હાંડલા ફરતા હતા. ફૂટી બદામ પણ ન હોય એટલે કશું પણ ન હોવું. વાક્ય પત્નીએ કહ્યું કે ઘરમાં ફૂટી બદામ પણ નથી, છોકરા અન્ન માંગે છે, શું આપવું. પેટનું પૂરું કરવું એટલે કે પેટ ભરવું. વાક્ય ભીખ માંગીને પેટનું પૂરું કરતા લોકોને પણ શ્રમ વિના મળી રહે છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT જો તમારે જરૂરિયાત હોય
તો મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 22. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો મજા, મન, મફત, માણસ, માત્ર, મૂંઝવણ અને મોહ વગેરે આ રીતે આપણે સેટ કરી શકીએ. ત્યાર પછી છે પ્રવૃત્તિ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રવૃત્તિ આપેલી છે તે પ્રવૃત્તિના પણ દરેક સોલ્યુશન આપણે અહીંયા આપેલા છે. વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરી અને આ દરેક પ્રવૃત્તિના જે સોલ્યુશન છે તેનો તમે અભ્યાસ કરી શકો છો. અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મિત્રો તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઉપરથી. તો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 થી 12ના દરેક વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.